નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ફર્સ્ટ પાર્ટનો અભ્યાસ કર્યા પછી હવે આપણે પાર્ટ નંબર 2 ઉપર આવીએ છીએ. જો એ પાર્ટ 1નો વિડીયો ન જોયેલો હોય તો એ 3 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની બુકમાં દરેકે જોઈ લેવાનો પ્રયાસ કરવાનો છે અને એની PDF પણ મેં પ્રોવાઈડ કરેલી છે, એ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લેવું. અને સાથે કંઈ પણ એવું ભૂલ જેવું લાગેલું તો એમાં પણ ચેન્જીસ કરેલું છે મેં. અને દરેક વિદ્યાર્થી મિત્રોએ કાળજી રાખવાની. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જે હવે આ બીજો જે આપણો ભાગ છે એની અંદર આપણે જે પેરેગ્રાફ જોશું અને કયા ચેન્જીસ થાય છે એ જોશું. પેરેગ્રાફ ચેન્જીસ કરતા હોઈએ છીએ. પેરેગ્રાફ જ્યારે આપણે કોઈ ડાયલોગ હોય છે એને ચેન્જ કરીએ છીએ ત્યારે કેટલા ફેરફારો અને કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. તમને ગમે તો જરૂર લાઈક કરવાનું તમારે ચૂકવાનું નથી, સાથે સબસ્ક્રાઈબ પણ કરવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આની કાળજી રાખવાની છે. સાથે સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની મેં ચર્ચા જે કરેલી એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં હવે આપણે શરૂઆત કરીએ છીએ. એ જો પસંદ આવે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અહીં લાઈક કરવાની છે. સાથે સાથે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે પાર્ટ 2 છે એમાં જે ચેન્જીસ થાય છે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક મગજમાં લેવાના છે. પછી હું સીધા જે પેરેગ્રાફ ઉપર જઈશ. ઓકે, તો શરૂ કરું છું. જ્યારે આપણે આની પહેલાં આપણે જે 4 જે વાક્ય હતા એના વિશે ચર્ચા કરેલી હતી, તો આજે આપણે વાત કરવાના છે કે લેટવાળા વાક્ય અને લેટ્સવાળા વાક્ય હોય તો શું થશે. જો લેટવાળા અને લેટ્સવાળા વાક્ય હશે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે ટોલ્ડ જે પહેલો ચેન્જીસ છે આપણે ત્યાં આપણે સજેસ્ટેડ રાખશું. મોસ્ટ ઓફ સજેસ્ટેડ રાખવાનો પ્રયાસ કરવાનો દરેક વિદ્યાર્થી મિત્રોને. ધે શુડ અને સંયોજક તરીકે ધેટ, અને એના પછી ધે શુડનો ઉપયોગ કરશું. ધેટ ધે શુડનો ઉપયોગ આપણે સંયોજક તરીકે કરશું. દરેક વિદ્યાર્થી મિત્રોને કાળજી રાખવાની છે. પેરેગ્રાફમાં આપણે હમણાં લેશું. લેટથી શરૂ થતા વાક્યમાં મોટાભાગે સજેસ્ટેડનો ઉપયોગ થતો હોય છે, પણ ઘણી વખત ટોલ્ડનો પણ ઉપયોગ થાય છે. આપણે સજેસ્ટેડની યાદ રાખશું. અને સાથે સાથે એમાં આવશે સંયોજક તરીકે ટુ લેટ. આ દરેક વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવાની. ટુ છે એ સંયોજક તરીકે અહીંયા કામ કરશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ કમ્પ્લીટ તૈયાર રાખવાની છે. આની પહેલાં મેં તમને 3 વાક્ય રચનાઓ તમને કરાવેલી છે. 4 જે આપણે જોયા છે. એક આપણે વિધાન વાક્ય રચના જોઈ છે. રચનામાં એ વિધાન વાક્ય રચનામાં તો કે સેડ ટુનું ટોલ્ડ થાય છે. જ્યારે પ્રશ્નાર્થમાં સેડ ટુનું આસ્ક્ડ બરાબર છે. ઉદ્ગારમાં તો કે સેડ ટુનું એક્સક્લેમ વિથ જોય, સોરો, સરપ્રાઇઝ, જે ડબલ એસ કહી શકીએ ને શોર્ટ ફોર્મમાં. અને આજ્ઞાર્થમાં રસોઈ, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, સજેસ્ટેડ અને ઓર્ડર, ઇન્સ્ટ્રક્ટેડ ને ઓર્ડર. આ બધી વસ્તુ આપણે કાળજી દરેક વિદ્યાર્થી મિત્રો રાખવાની છે. અને આજે આપણે લેટ્સવાળા વાક્યોનું જોયું તો સજેસ્ટેડ આવશે, અને હું લેટવાળા વાક્યમાં પણ સજેસ્ટેડ કહીશ જો તમે રાખો તો, અથવા ટોલ્ડ પણ રાખી શકો. સંયોજક તરીકે વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્ય હશે તો વિદ્યાર્થી મિત્રો શું આવશે તો કે વિધાન વાક્યમાં આવશે ધેટ. પ્રશ્નાર્થમાં આવશે ઇફ અથવા WH ક્વેશ્ચન. અને જે ઉદ્ગાર વાક્ય છે એમાં આવશે ધેટ. અને આજ્ઞાર્થમાં આવશે ટ્યુ. જો નકાર હોય તો નોટ ટ્યુ. ટુ નોટ લખવું નહીં. અને અહીંયા છે લેટ્સવાળા વાક્યમાં ધેટ આવશે અને પછી આવશે તો કે ટુ. બરાબર, લેટવાળામાં આવશે ટુ. દરેક આટલી કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો રાખવાનું છે. હવે ફકરામાં તમે જ્યારે વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ કરો છો ત્યારે કયા ચેન્જીસ આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. એ આપણે જોવાનું છે. એ હું તમને બતાવું છું. જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈને કોંગ્રેચ્યુલેશન્સ કરો છો ત્યારે તમારે કોંગ્રેચ્યુલેટેડ લખવાનું આવે છે. ગુડ મોર્નિંગ કહેતા હોય તો ગ્રીટેડ અથવા વિશ્ડ કહી શકીએ એને. બરાબર છે. હેપી બર્થડે કહેતા હોય તો વિશ્ડ આવશે. સોરી જ્યારે હોય ત્યારે એપોલોગાઇઝડ આવશે. સોરી જ્યારે પાર્ડન સોરી થાય, આપણે માફી માંગવાની વાત હોય. યસ એટલે રિપ્લાઇડ પોઝિટિવલી. નો એટલે રિપ્લાઇડ નેગેટિવલી. શ્યોર, ઓફકોર્સ, ઓકે, ડન, આના માટે એગ્રીડ શબ્દ વાપરીએ છીએ. આ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? તમારે જે આપણે વચ્ચે આપણે કરીએ છીએ, હવે દાખલા તરીકે યસ લખેલું હોય તો આપણને ખબર પડે રિપ્લાઇડ પોઝિટિવલી, રિપ્લાઇડ નેગેટિવલી. હવે ઉપર એક પ્રશ્ન હોય, નીચેનો જવાબ આપતા હોય તો શું આવે? રિપ્લાઇડ કે આન્સર્ડ. જો અહીં લખેલું છે પ્રશ્ન પછી જો જવાબ આપવાનું વાક્ય હોય તો રિપ્લાઇડ કે આન્સર્ડ આવે. દરેક વિદ્યાર્થી મિત્રોને કાળજી રાખવાની છે. સમજાય દરેકને શું કહેવાનો પ્રયાસ કરું છું? આ યસ નો, આ જે ઓફકોર્સ વાળું છે, આ છેલ્લા 4 છે એકદમ દરેક વિદ્યાર્થી મિત્રો મગજમાં રાખવાના છે. જો યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી. યસ આઈ એમ કમિંગ એમ લખેલું હોય તો તમને ખબર પડે રિપ્લાઇડ પોઝિટિવલી હી વોઝ કમિંગ. દરેક વિદ્યાર્થી મિત્રોને આ વસ્તુની કાળજી રાખવાની છે. ઓકે, હવે બીજી વસ્તુ,
હવે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એક જ જે ડાયલોગ હોય છે એમાં એક જ લીટી આપેલી હોય છે, એમાં બે વાક્યો હોય છે, અને જ્યારે બીજું વાક્ય તમે જોડો છો ને, જો બીજું વાક્ય વિધાન હોય, ફરી વાર બોલું છું, હમણાં હું પેરેગ્રાફમાં શીખવાડું છું કેવી રીતે થઈ છે. જો બીજું વાક્ય વિધાન હોય વિદ્યાર્થી મિત્રો, તો એન્ડ એડેડ ધેટનો ઉપયોગ થશે. બરાબર છે. આ વસ્તુની કાળજી રાખવાની છે. અને આઈએનજી વાળા ક્રિયાપદોમાં કંઈ ફેરફાર થતો નથી, ટુ સાથે કંઈ ફેરફાર થતો નથી. અને બીજી વસ્તુ, મોડેલ્સ હોય એની સાથેનું જે ક્રિયાપદ હોય એમાં એનું મૂળ પદ લખવું, એમાં કંઈ ફેરફાર કરવો નહીં. કેન પ્લે હોય તો કુડ પ્લે થાય, પણ પ્લેનું પ્લેડ ન કરવું. બરાબર છે. કોઈનું નામમાં ફેરફાર ન થાય. આ તો એક નોર્મલ વસ્તુ છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આટલી વસ્તુ ખ્યાલ આવવી જોઈએ. રેડી? આટલી વસ્તુ એન્ડ એડેડ ધેટનો ઉપયોગ કરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ કહી દઉં છું. જો અહીંયા એન્ડ એડેડ ધેટ છે, બીજું વાક્ય વિધાન હોય તો એન્ડ એડેડ ધેટ, પણ જો બીજું વાક્ય પ્રશ્નાર્થ હોય તો એન્ડ આસ્કડ. જો બીજું વાક્ય જો આપણે ઉદ્ગાર હોય, આજ્ઞાત હોય તો એન્ડ રસોઈ, જે ભાવ થતો હોય તે. અને જો એ ઉદ્ગાર હોય તો એન્ડ એક્સક્લેમ્ડ. બીજા વાક્યની વાત કરું, બીજા વાક્યનો ભાવ જોવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો હવે શરૂ કરું છું વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ ઉપર જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી શરૂ કરું છું. એની પહેલાં આ બધી વસ્તુ તમને ક્લિયર કરી આપું છું. ઓકે, જોયું કોંગ્રેચ્યુલેશન, તો કોંગ્રેચ્યુલેટેડ થશે. ગુડ મોર્નિંગ રીટેડ, હેપી બર્થડે વિશ્ડ, સોરી નો એપોલોગાઇઝ. આને છેલ્લા 4 બહુ મહત્વપૂર્ણ યાદ રાખવાના છે. યસ નો વાળું, શ્યોર વાળું દરેક છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે ઇફનો ઉપયોગ કરેલો છે, કારણ કે પ્રશ્ન વાક્ય છે. ઓકે, તો અહીંયા તમને ખબર જ છે કે લેડીઝ છે એટલા માટે શી આવે છે. આપણે પાઠ ભણેલા છીએ. શી કુડ ઇન્સ્ટોલ લવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક કસ્ટમર ઇફ શી કુડ ઇન્સ્ટોલ. આ પહેલું. બીજું વાક્ય ઇમ્પોર્ટન્ટ થિંગ એટલા માટે છે કારણ કે બે વાક્ય આપેલા છે, ફર્સ્ટ અને સેકન્ડ. બે વાક્ય આપેલા છે. આ બે વાક્યને કારણે આપણે જોઈ શકીએ છીએ બે વાક્યને જોડવું પડે. અને મેં હમણાં ચર્ચા કરેલી હતી, એન્ડ એડેડ ધેટ આવશે. એન્ડ એડેડ ધેટ. જો અહીંયા બીજું વાક્ય પ્રશ્નાર્થ હોય તો એન્ડ આસ્કડ. જો બીજું વાક્ય ઉદ્ગાર હોય તો એન્ડ એક્સક્લેમ્ડ. અને જો બીજું વાક્ય છે તો આજ્ઞાત હશે તો એન્ડ રસોઈ, જે ભાવ આવતો હોય તે. અહીંયા આપેલું છે કેવું, તો કે આપણે વિધાન જોઈએ છે. હવે ઉપર પ્રશ્ન છે તો નીચે આન્સર આવશે. કસ્ટમર આન્સર્ડ CSR ધેટ. પહેલો ચેન્જ, બીજો ચેન્જ ધેટ. કોણ છે? મહિલા છે, તમને ખબર છે. શી કુડ નોટ ડુ ધેટ. કુડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ધ્યાન રાખવાનું, આમાં કંઈ ચેન્જીસ કરવાનું નહીં. શી કુડ ડુ ધેટ. એન્ડ એડેડ ધેટ. શી વોઝ નોટ વેરી ટેકનિકલ. દરેકને આટલી વસ્તુ કે શી કેમ આવ્યું, કારણ કે મહિલા માટે છે. એમનું થઈ જાય વોઝ, નોટનું નોટ, વેરીનું વેરી, ટેકનિકલનું ટેકનિકલ. આ બે વાક્યો જોડવા સમયે આ વસ્તુની ધ્યાન રાખવાનું. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વાક્ય પ્રશ્નાર્થ હોત તો અહીંયા આસ્કડ આવત. અને જો અહીંયા વાક્ય જો અહીંયા આજ્ઞાત હોત તો અહીંયા શું આવત, તો કે રસોઈ આવત. જો અહીંયા છે ઉદ્ગાર હોત તો શું આવત, તો કે એક્સક્લેમ્ડ આવત. આ વસ્તુની દરેક વિદ્યાર્થી મિત્રોએ કાળજી રાખવાની છે. બીજી ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરશું. આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવેલો હશે. ઓકે, ગુડ બાય એવરીવન. જઈએ છીએ. સોનલ સેઝ વોટ આર યુ મેકિંગ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ. તો અહીંયા સૌ પ્રથમ ચેન્જીસ શું આવશે, તો કે અહીંયા છે પ્રશ્ન છે, આપણને આઈડિયા આવે છે. હવે આ પ્રશ્નો હોવાને કારણે સોનલ આસ્ક, ફર્સ્ટ ચેન્જ. સોનલ આસ્ક કોને કહે છે? સુજાતા. એના પછી સુજાતા શું કહે છે, તો કે વોટ આર યુ મેકિંગ. તો વોટનું વોટ, પછી શું આવશે, તો કે છોકરી છે એટલા માટે શું થશે? શી. આરનું થશે વોઝ, વોટ, સી વોઝ મેકિંગ. ફર્સ્ટ ચેન્જ, સેકન્ડ ને થર્ડ. દરેકને આઈડિયા આવેલો હશે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડેલી હશે. 3 ચેન્જીસ મેં બતાવ્યા છે. ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. આ દરેક વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ આ ચેન્જીસ થવા જોઈએ. ઓકે, સેકન્ડ. હવે પેલા ઉપર પ્રશ્ન છે તો નીચે જવાબ આવશે જ. એ તો તમને દરેકને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હોય છે. પ્રશ્ન છે તો અહીંયા જવાબ તરીકે આવશે. તો કે શું આવે, તો કે જવાબ આપતા ત્યારે રિપ્લાઇડ. સુજાતા રિપ્લાઇડ. કોને કહે છે, તો કે સોનલને કહે છે. સુજાતા રિપ્લાઇડ સોનલ. સંયોજક તરીકે શું આવે? ધેટ, કારણ કે વિધાન વાક્ય છે એટલા માટે. આઈ એમ ટ્રાઇંગ ટુ મેક અ મોડલ એરક્રાફ્ટ. અહીંયા આઈની જગ્યાએ શું આવશે? શી. કેમ? કારણ કે કોણ બનાવે છે? હું બનાવું છું. હું એટલે કોણ? તો કે સુજાતા. તો સુજાતા માટે શું વપરાય? શી. શી વોઝ ટ્રાઇંગ ટુ મેક અ
મોડલ એરક્રાફ્ટ. હમણાં આપણે ચર્ચા કરેલી હતી કે આઈએનજી વાળા રૂપમાં કંઈ ચેન્જીસ થાય નહીં. આનો દરેક વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવાની. આઈએનજી વાળું હોય એમાં કાંઈ પણ ચેન્જીસ કરવાનો નથી. દરેક વિદ્યાર્થી મિત્રો આ જોઈ લઈ. રેડી? કારણ કે દરેકને આ વસ્તુનો આઈડિયા છે વ્યવસ્થિત આવવો જોઈએ. કારણ કે એવું બને કે આ આપણે વસ્તુ ધ્યાન ન રાખીએ તો આપણો માર્ક ચાલ્યા જાય. આગળ વધીએ છીએ. સોનલ સેસ હેવ યુ મેડ ઇટ? શું તે બનાવી નાખ્યું? શું બનાવ્યું તે? શું તે બનાવી નાખ્યું? સોનલ આસ્ક, કારણ કે પ્રશ્ન છે એટલા માટે આસ્ક સુજાતા. તો અહીંયા શું આવશે? તો ઇફ, કારણ કે અહીંયા આપણે છે નહીં, કારણ કે ડબલ્યુ ક્વેશ્ચન નથી આપણે, એટલા માટે શું આવે? તો કે ઇફ. અને આપણે કોણ છે? તો કે શી હેડ મેડ ઇટ. સુજાતા સજેસ્ટેડ ધેટ they should go and fly it. જો લેટ્સ આપેલું છે એટલે મારે શું આવે? તો કે સજેસ્ટેડ that they should go and fly it. દરેક વિદ્યાર્થી મિત્રોને એનો અંદાજ આવવો જોઈએ, ખ્યાલ આવવો જોઈએ કેવી રીતે થાય છે. ફર્સ્ટ લાલ લીટીથી કરેલા છે એ ચેન્જીસ છે આપણી સમક્ષ છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોવા. ઓકે, એના પછી એક આપણે જે ચોપડીનું જે આપણે એક બે લીટી લઈએ છીએ જેથી આપણને વધારે પડતી આઈડિયા આવી શકે. Customer service representative says, can you install now? Customer says, I can do that. I am not very technical. Customer service representative asked, કારણ કે જો પ્રશ્ન છે તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્ન છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક કસ્ટમર. અહીંયા ઇફ આવશે કારણ કે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે?